સિંધુદય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। સંતરામપુર નગરમાં આવેલ બસ સ્ટેશનની સામે વાડીમાં જતું રસ્તાની માર્ગે પાણીની પાઇપલાઇન લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ। વહીવટીતંત્ર ધ્યાન રાખવામાં નિષ્ફળ। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર નગરમાં આવેલ બસ સ્ટેશનની સામે વાડીમાં જતો રસ્તાની માર્ગે પાણીની પાઇપલાઇન લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ દિન પ્રતિદિન 3 મહિનાથી ઉપર થઈ રહ્યા છે અને આ બાબતે સંતરામપુર નગરપાલિકાના પાણીના ખાતાનો ચાર્જ સંભાળતા કર્મચારીને એક જાગૃત નાગરિકે ટેલિફોનિક ધ્યાન દોરવીને રજૂઆત કરવા છતાં કંઈ ધ્યાને લેવામાં આવતું નથી, જેથી આ એક જાગૃત નાગરિકની માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક વહેલી તકે સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી અને સંતરામપુર વહીવટદાર શ્રી આ બાબતે તાત્કાલિક આ લાખોનો પાણીનો વેડફાટ ન થાય, જેના ભાગરૂપે જવાબદાર કર્મીને જરૂરી સૂચના આપીને આ સૂચનાનું નિરાકરણ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સલમાન મોરાવાલા, સિંધુદય ન્યૂઝ, સંતરામપુર।